આ મારું 500 પાટણ હા મનમાર કાકો કહેતા કે બટી ભણો ભણો પણ અમે વળી ભણ્યા નહીં નેના હતા તને રખડવાની મજા આવતી તે ભણવા જાતા ને હંતાઈ રહેતા જોનતો પણ હવે ઈ હંતાઈ રેલું હવે એવું નળે છે મને માતાના આ ચિતનનો કોમ આખો દાડો કરી અને આ કાળો બૈડ થઈ ગયો છું અને જો થોડું ઘણું ભણ્યો હોત તો ચીવો એસીમ બેસીને નોકરી કરતો હોત પણ હવે જે જતું રહ્યું પણ હવે ઈ પાછું આવે એમ છે નહીં પણ હવે થઈ ગયું મને માતાના છોકરાને કહું છું કે લે ભણો નકા મારા જેવી હાલત થઈ જાય અને ખેતી કરીને મરી જાઓ અને આજ સવારે વહેલા ઉઠ્યો ને બ્રશે કર્યો નતો અને અમારા શેઠિયાનો ફોન આવી ગયો કે ઈડા ખંચરીને રાખજે આ થેસર આવે બપોરે શું કરવાનું લે આ ભણ્યા ને નીમા તો હાવ જિંદગી બરબાદ થઈ ગઈ હો મારી લાય ખેતરમાં જઈને ઈડા ખચરવા દે નકા થેસર આવતું થશે અલ્યા તારી આ વાદળું ચેમ નેસો આવતું હોય એવું લાગે છે મારું બેટું જતું રહ્યું એટલે આર્યું હતું શું આવું જે હોય આપણે શું મન તો મારું કામ કરવા દે ને આપણું કામ છે ને પચ્ચે નાખે વસ્તુ શું હતી ઈ ને સમજણું એટલે આ તો પાછું આવ્યું એટલે આર્યું છે શું આવું પણ ઓહ મારું બેટું આ તો નેચું આવે લે આ તો પેલું જાદુ છે કોઈ મિલ ગયા વાળું એટલે ઓયકન જાદુ છે આવતું છે પણ હું સપનું જ નહીં જોતો ને એટલે આ તો આજ ચૂકલું છે લાયન થઈ જવા દે લે હમણાં તો આવે છે આ તો ઈરો આવે પેલા મને દોડી ઉડવા દે જીવતા હશે ને તો એના તો ઘણા ભેગા કરશે ખરેખર મને માતાના ડૂસીને બજારની અડીઓ વધી જી વાહણે ઉટકવા રી નહીં અને ડોસ્યો અંગત બજાર પહોંચી છે હવે વાહણીનો ભાધો છે તો જ નહીં આઈ હો ધોતી ખબર પડે ઈને કદી કોમ મેલીને જાય નહીં એ કંઠા હા આવું કરી લે કાઢવા તારી સાયકલ કે ઠાઠિયું ભંગાર ચલે એ મને થકવાડી નાખ્યો માતાના ગોમમાં જઈને આવતા તો એ કૈડા મના માતાને તને તો કોઈ વસ્તુ જલાય નહીં આવતા પેલા લાહી દીધી લે ઊભી કર સાયકલ તું એક તો તારા ઘરે જ હોય તારા કામ માટે તું લઈ જઈ અને આવી રીતે પછાડી તને કોણ તારો ભાલ એટલે આ કાઢવા પણ આ ઠાઠિયું ભંગાર સાયકલ રાખ્યા વગર નવી સાયકલ લઈ જાય કલે એ થકવાળા છે યાર આ તે ઠાઠિયું ભંગાર હોય તને હોય કોને તેડાય તો મોટી માં આઈ તું લઈ ગયો ઈ જાતે અને પછાડી ખબર નહીં પડતી તારો ભાઈ બીજી વખત આવી રીતે કરે ને તો કોઈ નહીં આલે પણ હવે હું બીજી વખત ઓને ના લઈ જવું આ તો નકમની સાયકલ છે હો તું તો ઘરે જ મતલબી નહીં હાર કૈડા ત્યાંમાં ખરેખર તને તો કોઈ વસ્તુની કદર જ નહીં આવતા પેલ પછાડી હવે આ ચીડે કોઈ વસ્તુ મારા ઘેર માંગવા આવતો નહીં કાળ મુઠા વાભા કાઢવા તે કોઈ હોનાની વસ્તુ નહીં આલી આ તો ઠાઠિયું ભંગાર સાયકલ આલી વાત કરી હતી આ તે તને તો હોનું આલુય નહીં આ સાયકલ તે પછાડી ને એટલે હવે તને હોનાની જ વસ્તુ આલુય નહીં હોનાનું ઠીક પણ કોઈ વસ્તુ આલુ નહીં તને આ ઘર તો જો તારા ઘેર હોનાની વસ્તુ પડી હોય લે હે આ દિવાલ નમીજી હે પેલા હમી કરે ઓહો તમે લે મને કન્નું અંભળાવો આખી જિંદગી મમરાની શાક ખાઈ ખાઈને મરી ગયા હો અને તમે મને કન્નું કહો તમારા ઘરમાં તાર હું હ
એટલે આ કડવા મમરાની શાક ખાઈએ ને તને તો ટચી રહ્યા છે. તમે અમારી ઉંમરના થાઓ ને તાર તો ઉપર જાય છો. આ મમરાની શાક આવા ભેજા ને તો વહેલા મરશો. એટલે આ ફાયદાકારક છે સમજો. 5 રૂપિયા તારો ભા બહેણી ભરિયાલા. હવે આજ પછી મારા ઘેર કોઈ વસ્તુ માંગવા આવતા નહીં. કોઈ વાતનો વ્યવહાર તમાર જોડે ના કરું. નહીં આવું પણ મોટા ફરે છે. અમારે ને કઈ એટલી ધોકે આ કઈ નાખ્યો તારો. તો તારો બા માર વસ્તુનું કામ મારી. તાર ઉઠાડ કોઈ વસ્તુ હલાય જ નહીં. બાકી રે કદર નહીં. ઈવન પાણી તો કોઈ રહ્યું નહીં. બધું ખોઈ રહ્યા છે. અને વાયકણ વસ્તુ આલે તોય પસાડી. એ જતી આ પડી ખુલ્યા ના બા તો કેમ દોડતો દોડતો આવી યાર. ખેતરમાં એલિયન આવ્યું છે. એલિયન ઓએ હું એડા આવું ને બાદમ પેલો શેડો ચેતન નહીં એમાં એલિયન ઉતર્યું છે. બરોબર. પેલા દિલ્યાનો છોકરો ઈલુડો આવ્યો એમ ને. યા ના બા તો આ પેલું કોઈ મિલ ગયા પિક્ચર માં નહીં પેલું જાદુ એલિયન કોથળો પહેરેલું એવું એલિયન ઉતર્યું છે. એરી આવ્યું ઓએ પિક્ચર વાળું આવ્યું. ઓએ એટલે તારામાં મગજ છે કે નહીં લે એ બધું પિક્ચરમાં હોય, ફોનમાં હોય, વિદેશોમાં હોય. આપણા ભારતમાં હું લેવા આવે લે મને માતાના બા હું જોઈને આવ્યો મારી આ દેવા છે તે હકી તારી વાશો ફોન જોઈ જોઈ ગઈ જી છે એમ કે તાર મુઠા એ હોય આતું હોય લે અને એમાં ખેતરમાં હોય હાચું કહું છું બા કોઈ ના આવે કીધું ને તને. ઈ શેડલા ખેતરમાં ઉતર્યું એટલે આ ખેતરમાં હું લેવા આવે લે એનું પેલું આવે ને સ્પીચ ચિપ ઈ પડ્યું છે હજુ ઈ કર એટલે એ બધું હોય ના હોય એ બધું પિક્ચરમાં હોય. તને કેટલી વાર કહેવાનું લે પણ હું જોઈને આવ્યો છું બા તારી વાશો ગઈ જી છે કહું તો હું લે મને માતાના બા આ મમરાવાળી સાહેબ પીપીને તમારું મગજ જતું રહ્યું છે હો. હા એટલે મેં તને કીધું મમરાવાળી. એટલે તમે લાવો જ છો મમરાવાળી મને ખબર છે આખા ગામને ખબર છે મને નહીં. હવે પણ મારી વાત આ વાત મને કરીને એક કરી બીજાને કોઈ કરતો નહીં નકર માર ખાઈને મરી જાય. પણ બા આજી વાત કરું છું જૂઠું નહીં બોલતો. તારી બધી વાત જુઠ્ઠી જ હોય છે એકે વાત સાચી હોતી નહીં. મને માતાના આ ડોબા ની માની હો મને તો ઘેર દવાજી પણ ચોથી મોનું લે એ બધું વિદેશોમાં હોય ને પિક્ચરમાં હોય આપણા ગામડામાં ના હોય. તે કશું વાંધો નહીં માર તમને મનાઈ સર્ટિફિકેટ લેવી નહીં હો મને તો માર ઘેર દવાજો. એટલે મારો ડોહો આવે ને તોય હું મોને હો નહીં લે તારા કેવું મોને હેડ હેડ વાજી કાળ મુઠા તેમાં. એ પટી ઓય ઓય તમ પટીઓ મારી દે લે. હા એલિયન આવ્યું મારા ખેતરમાં. એલિયન વળી કેવું આવે. એલિયન પેલું ભૂત જેવું નહીં આવતું. હા હીરો વાહ હો હીરો આયો. ઓએ અલે આ તારી વાહ વાહ હું વાત કરી. પણ તમે જેમ ઘરમાં બેસી ગયા અલે તું યાર બીક લાગે એવી વાત કરી પછી ઘરમાં ના બેહી દઉં તાર હું કરું. પણ હું બકાવા નેહરી પડે હી તને લે લગીને ખબર પડે કે નહીં ડોહાની આવી મસ્કરી કરી હું તાર જીવડો લે. પણ કળવા કાકા હાચું કહું છું મને માતાજીને આમ હું એડા આવું ને હા. એન બાજુ ખેતર શેરેલું પડ્યું ને હા. એમાં એલિયન ઉતર્યું છે. ઓ એલિયન ઉતરી. ઓએ અને એનું પેલું ગોળ ગોળ બલૂન નહીં આવતું હા. એ પડ્યું છે ખેતરમાં જોંધી. એક જ મિનિટ રે હું એ તને એક વસ્તુ બતાવું. ઉભો રહેજો જતો નહીં જોય. અરે મારી મજાક કરતા લાગી તું હો. આ કેટલી રીન હા. એમાં જીન પૂરેલો આમાં આમ કરીએ ને તો એ બાર નેહાર એ બધું મારું ટોપું કરે. બહાર કાઢીને બતાવજો. તું ગાડજો ખાલી નેહાર છે નહીં ને કરતો નહીં ને કરતો ના તો એલિયન ના હોય તારો ભાઈ એ બધી વાતો પિક્ચરો ને વાર્તાઓ હારી લાગે બકાવા નેહારી પડે હી તે ઉપડવાથી કળવા કાકા હાચું કહું છું મને માતાજીના યા ડેડવાથી બકાયા વગર નેકળવાથી તો પછી તને દાતો તો શું કે બોલાયો તો મને વખા કરતો કરતો જાતો તો એકલા બોલાયો તો ઉપડવાથી. મને માતાના એલિયન છે. આવી અફવાઓ ના ફેલાય ગામના છોકરા બીવાઈને મરી જાય ક્ષેત્રમાં કોઈ જવા તૈયાર નહીં થાય. કોમ ના કરવું પડે ને એટલા જોર આવતું લાગે તને આ બધા બોના તું એટલા બનાવતો લાગી. સાચું કહું છું પેલું કોઈ મિલ ગયા આમ જાદુ હતું ને એના જેવું જ છે એલિયન ઈર્યું. ત્યાં ડેડ હોય છે એવી સોનો મોનો ઉપર ન કમળો આલું છું બીજી ના મનત કોઈ નહીં હા બાજી ગામમાં આવીને તમને ઉપાડી જાય ને તાર મન છે તમે અલ્યા જયસી ના કમળા એકી તે તારું માથું રંજી નાખે હમણાં બકા ને હરી પડે હી
એટલે અમે કોઈ ગોડા હા મને માતાના બે જણાને કીધું કે ખેતરમાં એલિયન આવ્યું છે પણ બે એમથી એકે મને એમ નહીં પણ મારે ખેતરમાં હવે દાવ નહીં આ તો એલિયન છે શું નક્કી કહેવાય મારી નાખે અને હીરે ખેતરમાં જાય એટલે એનચી ને ખબર પડે કે એલિયન છે કે નહીં આપણે તો જોઈ દાવ નહીં હોય નહીં બેહી રહ્યું છે એન જેમ કરવું એમ કરે આપણે તો હોયથી નીકળવું જ નહીં બહાર બાપા તો એલિયન મારી નાખે નવા જૂની વાત તો એક વાત છે હગા અમાર ગામમાં એલિયન આવ્યું હા ઓવા તમાર જોવું હોય તો ફટાફટ રિક્ષા લઈને આવો અમાર ગામમાં ખેતરમાં આવ્યું ખેતરમાં એ કઈડા ફોનમાં હું કપાટા ગળાવી હગા મોડા ફોન કરવો હે હા હું કપાટા ગળાવી એટલે આ બટીડાએ મારા અંગાત મજાક કરી કે ખેતરમાં એલિયન આવ્યું હતી મેં વળી હગા અંગાત મજાક કરી અલે એ ભલા મોણા હગાન તો આવી મજાક કરાતી છે લે કેમ મજાક ના કરાય રે એ બટીડાએ કરી મજાક એટલે મેં વળી હગા અંગાત મજાક કરી એ બટીડો મને કહેતો તો લે મારા ઘર આગળ ને હરે ને દોડતો જાતો તો મેં બોલાયો કે ક્ષેત્રમાં એલિયન આવ્યો હું કહું બકાવી લે એમ કરીને મેં તો થાપાઈને મારા ઘેરથી કાઢ્યો તો મેં થાપાયો તો એટલે ઘણા તો એલિયન આવતું હોય લે એલિયન આવે પણ આપણા ભારતમાં ના આવે વિદેશમાં આવે પિક્ચરોમાં આવે એવા બધામાં આવે ચમ આપણા ભારત સંગત એલિયન નો દુશ્મન નહીં કુ નાના પણ હોય આવે જ ને એમાં હું લેવા આવે એ વાત સાચી પણ હાર્યો મારા વર્ષે બધાને કહેતો કરે સાચી જ વાત નહીં હોવાની પણ મને એવું લાગે છે કદાચ જો એ મસ્કરી કરતો હોય તો તમે એકબીજાની મસ્કરી કરો તમારે એકબીજા આગળ મસ્કરીનો વ્યવહાર છે તો તમારા આગળ હીરો મસ્કરી કરો પણ મારા આગળ તો એને લગીને વ્યવહાર નહીં હું તો એને બેઠો બોલાવતો નહીં તો એને મને આવી વાત કરી તો મસ્કરી કરતો હોય મને તો ના જ કહે રહ્યો હું કેવું આ એ વાત સાચી તારા આગળ મશ્કરી ના કરે મને લાગે છે તારી વાત સાચી જ નહીં હોય લે પાકું કરશું પાકું હા શું કંદા એના જોડે વાળી એના પૂછીએ કે ચોકણ એલિયન પાડ્યું સાચું છે ખોટું છે હીરો ક્યાંય કણ આપણે જગ્યાએ જઈએ પાકું કરીએ પછી માનવાનું એમ તો માનવું છે આપણે અને જે તો આપણી પથારી ની ફરી જાય અલ્યા ના હોય યાર એલિયન ના આવે તમે જ કીધું હમણાં થોડી વાર પહેલા કે આપણા ભારતમાં ના આવે શું ખાવા આવે આ એ વાત સાચી લે આજે પાકું કરીએ એના જોડે જઈ આ નાશે તો કોઈક સરપંચ ને બોલાવીને વાળ કરશું અલે એમાં એલિયન ના સરપંચ ને હું લેવા જવાનું ભલા મોણા ગામના રાજા કોણ આપણા સરપંચ રાજા સરપંચ ફેસલો કરી જે કરવો હોય એ વળી આ એ વાત સાચી લે એક દરનું પેલા પાકું તો કરીએ હા હું વાત છે ને હું નહીં હા લેહાડો એ બટી લે બા તમે તો બીવરાવો છો લે કાલ મુઢા હવે નાળે પાડી બીક તો લાગે કે મેં કીધું એલિયન આવ્યું આટલા બધા કાઠાઓ તમે એ તો કોઈને ભાડે નહીં તું બંધા ઓને આકોટો કર્યો એટલે બીવાણા બીવાણા એટલે તમે બીવાણા હું નહીં બીવાણો પણ તમે અત્યાર વચ્ચેમાં આવો કે એ બીજી વાત કરે નહીં એલિયન છો તમાર શું કામ છે તમે કોઈ એલિયન હોય નહીં તો એલિયન જો છે ઈ તમાર શું કામ મારી વાત વાપર તે એલિયન ની વાત કરીને ત્યારે ફોનમાં હગે વાલે હન ગપાટા ગળાવા વળજાય કે અમાર ગામમાં ક્ષેત્રમાં એલિયન આવ્યું છે જોવું હોય તો આવો એટલે હવે અમારે વાત પાકી કરવી છે તું સાચું બોલી કે મસ્કરી કરી હેટ જો એલિયન હોય ઈ કર લઈ જા અમન અમાર પાકું કરવું છે ખરવા કાકા હું નહીં આવવાનો હું એડાવા આવું ને ઇન બાજુમાં પડતર પડ્યું ઈ કણ એલિયન ઉતર્યું છે તમે જઈને જોતા હો હું નહીં આવું ના હાનો આવી તું વાત કરી છે એટલે તને હંગાત લઈ જઈને અમાર વાત પાકી કરવી છે લેટ ક્ષેત્રમ જો એલિયન ના હોય તો તારું ચોબડું ઉતાર દેવું છે હારે અડો કરવા કાકા અને જો એલિયન હશે ને તો હું તમાર બેનું સોબડું ઉતારી દેવું હા કરવા આ પાડે ઓમે ભારતમાં એલિયન ના આવે ચોબડું તો એનું ઉતરવાનું હોય અરે તમે એવું મંડ્યા આ પાડ દે ભલા મોણા એ આપણા જેવડો જ ચોબડું ઉતારે અમે કહીએ મોટા હા એટલે તું અમાર જેવડો જ તું અમારું ચોબડું ઉતારે લે તે કરવા કાકા તો વ્યવહારમાં નાના મોટું ના હોય કોઈ હા એ વાત સાચી વ્યવહાર એ વ્યવહાર હો હા ઓમે ચોબડું એનું ઉતરવાનું તું હું લેવા ચિંતા કરી લ્યા કદાચ હોય તો આપણા બેનું ના ઉતરી જાય અહીંયા પણ ભારતમાં તો ના આવે એલિયન તું હું લ્યા ચિંતા કરી ચોબડું એનું ઉતરવાનું છે જો આ ધોકો નવો ઘડેલો છે ચોબડું ઉતારવા વગર ના મેલું આજ આ પાડ દો હાવ
જો પછી નહીં હોય ને તો અમે બે તારું ચોપડું ઉતારી દેવું, દયા નહીં ખાઈએ જો તને કહી દઉં. કચ્છું વાંધો નહીં, પણ પછી હશે ને તો પછી હું તમાર બે નું સોપડું ઉતારી દેયો. કોઈ વાંધો નહીં, એની ટાઈમ વીકેન્ડ નહીં કારણ અમારા બેડા ખુલ્લા છે ભાઈ. પછી વ્યવહારમાં જૂઠું ના બોલતા એમ. હા ના બોલો હો તો આવું એટલે કરો લે હાટ પાકું કરવું, લે હાટ. ઇલિયન હોય કે ના હોય હાલ ખબર પડશે. લે હાટ પાકું કરી હેટ. આપણે આ પીએલું છે તો નહીં. આ ઈકણ છે. ઉભા પકડો ફોન આવ્યો. હાલો હા બોલ નાયણા, હું વાત કરી આખો પરિવાર લઈને મારા ઘેર આવી. એટલે પણ ફોન તો કરો તો એલિયન જોવા આવ્યા છો ઈ. એટલે આ તમે મારા ઘેર બેહો, હજુ તો અમે એલિયન પાકું કરવા જ જઈએ. આવ્યું કે નહીં આવી તારો તો ડાયરેક્ટ આવતો રહ્યો ને હવે હે પેલા ફોન કરી મન ના કહેવાય. હા તો ઘેર બેહીને પાણી બોણી પીવો, હું આવું નક્કી કરી હો. એ હા એ કંડાર હગન તો નાયણો ના કરાય. ભલા મોણો મોન આલવા રાખો યાર. એટલે આ કરો અમે બે જણા પાકા ભાઈબંધ છે એટલે એવી રીત વાત કરીએ અમે. મૂળ ભલા મોણો હગો એ હગો કહેવાય યાર. અંચમ આયા તમારા ઘેર રે. આયરી જોવા આયા એલિયન. એ કરવા કાકા ઓયન હકન કને કીધું કે એલિયન આવ્યું છે અમાર ખેતરના બાજુ. આ ગણકોરાએ કીધું તેવું આવન કીધું અને ફોન માં પેલા કીધું તો આવી ગયા છે. પણ આ તો તમે તો એમ કહેતા હતા કે એવું કશું ના હોય તો શું કા કોસો હકન તમારે. એટલે પણ મેં તો મજાકમાં કીધું તું, પણ આ તો રિક્ષા લઈને આવી ગયા મારા વર્ષે. હવે વતાય તારું કપાળ વતાય. હજુ આપણે પાકું કર્યું નહીં અને હગન વતાવું હોય એલિયન. પણ આપણે પેલા જોઈ લઈએ અને પછી એલિયન બોલાવી દઈએ. એ જોઈ લઈને આપણે જોઈ લઈએ. અલે એલિયન હશે તાણ જોહુન. એ વાત સાચી. પેલા તમારે એલિયન જોઈને તો તમાર બેના હું બૈડા પાડ્યો પછી તમે બતાવજો. યાર પેલા તું ઈધર નો હેડજે. પેલા બતાવીને હોશિયારી કર્યા કે નકર દોત પાડી દીધો તારા. અને તો સમય વતાવશે કુના બૈડા ફાટી. હા, લે હાલ. હેડ આ પેલું લીધો કડવા કાકા. અલે એ કંડાર આહુ હા. આ તો આવું તો મેં પહેલી વાર જોઈ લે હો. વાંચો તો ખરું હો. ઈમાંથી એલિયન નીકળ્યું તું કડવા કાકા. હું વાત કરી લે. તાણે બે હડકે જોડે જઈને જોઈએ. હેડ આપણે નજીક જઈને જોઈએ. તો કડવા કાકા મને તો કહેતો એલિયન આવ્યું છે. આ તો એલિયન નું સ્પેસશિપ પડ્યું. આ કોક મશીન ભમતું તો લાગે હું કેવું કંડાર. આ તો ભમેડો હા ભમેડો. એટલે આ બા ભમેડો નહીં. ઓને મશીન છે spaceship કહેવાય. મશીન ભમેડો નહીં. મશીન ના કહેવાય. ઓને છે ને સ્પેસશિપ કહેવાય. આયરું સ્પેસશિપ છે. હું કહેવાય આયરું સ્પેસશિપ કહેવાય. સ્પેશિયલ કેવા સ્પેશિયલ. સ્પેસશિપ કહેવાય કંડાર. હા, એની special. ઓએ, તમને આવડી ગયું. જો જેવી રીતના આપણા વિમાન નહીં હોતા હા બલૂર હોય વાહ એવી રીતના આયરું એલિયન નું બલૂર કહેવાય. બલૂર બલૂર. પણ એ એલિયન ની ભાષામાં ને સ્પેસશિપ કહેવાય. સ્પેસશિપ હા પણ એલિયન તો સદ નહીં. એલિયન તો છો ના રહ્યો. આ સ્પેસશિપ તો છે ને. આવજો બા ધોકો. આને ધોકા એલિયન બોલાવતો લાગે. એલિયન ના મારતો ના બાપડા હો. ના સોના ના મોના બરકાત. એલિયન ને જ મારે શું કામ પ્રેમથી મારવું પડે? બાકાત પ્રેમથી. હા. ના ના એલિયન ને જ આપણે શું કામ મારવું પડે? પણ તમે હમણાં ફરી દો બરાબર. આપણે થોડા થોડા તમારા બીજાના બૈડા ફાડી નાખે. જમ વાતચીત થી આપણે શું વાતચીત આ એ વાત કે વ્યવહાર. ઈકણ એલિયન હોય તો તું મારા બૈડા ફાડી નાખજે અને ના હોય તો તમે બે મારા બૈડા ફાડી નાખજો. એ વાત થી જ નથી. હા હા છીચી ભાઈ હો. લે આ કંડાર. ભાઈ આઈ જા આ બાજુ. એ આવું કરો લે. હા આવું કરો તમે. આપણે બોલ્યા તા નહીં યાર. હું બોલ્યા હતા. કઈ દેખાય તો તું અમન મારજી. અલ્યા ભલા મોણા તમારી બુદ્ધિ પોકા કે નહીં. આ મશીન જોઈને થોડી આપણા માર ખાવાની હોય. એલિયન તો જોયું જ નહીં. એ ઓય એ ઉભો રે હાલ નહીં. એ બૈરા ફરાવા વળજ્યા હોતી. એટલે મારા મનમાં હારી જોઈને આપણે માર ખાવી પડશે. આ કોઈ ભમતું મશીન જોઈને થોડું મોની લેવાનું હોય. આ તો ચોક આકાશમાં આવીને પડ્યું હોય. એલિયન જોહું તાણ અમે મોનશું. ચલો કાકા એક કામ કરો. હા. હા તમારે સ્પેસશિપ દેખાય છે ને? હા. દેખાય છે કે નહીં દેખાતું? દેખાય તો આપણે આ સ્પેસશિપ ના અડધા બૈડા ફળાઈ ગયો અને અડધા બૈડા પછી એલિયન ભાડો તાણ ફળાવજો. ના રે ના. હે? બાબા મારી વાત. વ્યવહારમાં તહેવાર નહીં. હા એલિયન કઈ બાજુ જ્યું એ અમન કે અને એલિયન બતાય પછી અમે બે જણા બૈડા ખોલીને ઉભા રહ્યા ભાઈ. મારી વાત ઓભળો કે પણ
ભલા મોણા એનું મશીન હોય તો એ મશીનમાં જ હોય ચી બાજુ જાય ના આ મશીન ઉતર્યું ને હા. બોલ એટલે એમાંથી એક સીડી નીકળી હતી અને એમાંથી એક કોથળા વાળા લુગડે પહેરીને એક એલિયન નીકળી તું હું આપણે પેલો લેબડે રે ને ના વાટે રહી હા. અને જોઈ રહ્યો તો અને વાયથી એલિયન મારવામાં આવ્યું ને હા. એવો હું બીએન દોડી ઉડ્યો અને ડાયરેક્ટ પછી મને પેલા બા ધચ્યા હા. પછી તમે ધચ્યા અને હું ઘરે ચોંતીથી ઊંચો તો શિખર ચોહી આયા પાછા હોય લઈને આવતા રહ્યા મને આ બાજુ ઓય એ બાજુ ઓય આ તો લેહાડ આપણે એ બાજુ જઈને ખોડીએ હેડ. હારે હેડો. લા ઢોકળા પછી પાછું એલિયન ચડે ને એટલે પછી નહીં ફરીએ બોલી નહીં ફરીએ તો ચિંતા ના કર લેહડ એ બાજુ આપણે ખોડીએ હેડ. વ્યવહાર ભૂલી ના જાતા વ્યવહારમાં ભૂલીએ. તહેવાર નહીં કરીએ લેહડ. વ્યવહારમાં ઉંમરે ના હોય પાછી હો હા હા વ્યવહારમાં ઉંમર ના હોય યા ગંધા હા એલિયન ના જડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરો ને બેનાય બૈડા ફાડી નાખશે પેલું આપણે એલિયન નું બલૂન જડ્યું હા આ એ મારો ઓછો ચોક જડી જા હતો આ બધું તમારા લીધે થઈ રહ્યું પણ મારા લીધે કોઈ નહીં તમે ભલા મોણા કીધું તું કે વ્યવહારમાં તો ભાઈ ઊભું રહેવું પડે બાકી હું એના એકલા બૈડા ફાળવાની જ વાત કરો અલ્યા. આપણે બૈડા ફાળવા એવા બંધો તો જ નહીં પણ એમ નહીં હાર્યું આપણા ભારતમાં આવવાને ને આવ્યું તો છે મારું ઓળખ્યું એ જ વિચારે જેવું હન લેડો ખોળવા હે પેલું એલિયન ખોડીએ લેડ મને માતાના ખાલી એક વખત એલિયન જડી જાય ને અને એલિયન ને હું શેટેથી ભારી જાઉં ને એવા આ પેલા બે આવીને એના બૈડા રાતા છોડ કઈ નાખવાથી ઈરે આવી એ પેલા ધોકો લઈ જાય દે ઈરે એનો ધોકો ના આલી તો એ હા એલિયન જડ્યું એલિયન તો નહીં ચડ્યું હતું તું આવું કરી તો હા તો ધોકો લીધો કેમ? કદાચ આપણે એલિયન ને પાડી દે હા. અને એલિયન આપણને મારવા આવે તો ધોકો હોય તો સેફટી ના રહે એટલી હા મારા જોડે તો છે હા, એટલે હું સેફટી કદાચ ખેતરવ લે હેડા ગોતવા દે એ હા પાછો આય બધા એક જગ્યાએ ખોળવા જા હા ચિકન ની વંચોક બીજી જગ્યાએ શેતો લે હે એક કામ કરો એલિયન ને પકડવો હોય ને તો બધા છે ને કોરે મોરે થઈ જો વાત સાચી. ખોળવા તું છે ને પેલો ભમેડો હાલ ભમતો તો ને મશીન હા એની પેલું પૂરા એડા હી ને હા. એ બાજુ તું ચેક કરવા જા હા. તું આડે એડમ ચેક કરવા જા હું હોમી વાડી ચેક કરવા જો વાત સાચી આ તો એલિયન છે ગમે એ જતું રહ્યું હોય ઓ વાહ અને જેના હાથમાં આવે એ પેલા બોખા કરી અને અમને બોલાવજો ન કઈ કને કને મહી નાખી રહ્યું એટલે પેલા મને બોલાવજો કારણ કે આપણે ખબર છે ને શરત એ શરત તો બરોબર હે પણ એકલો ભાડી જાય ને તો બૂમ પાડજે પાછો અમને જાણ કરજે એલિયન દેખાય ને એવો જ હું આવું ધોકો લઈને તમારી જોડે હો યા ગંડા હાથે કરીને તમે વાદરા નેહાણી આલી એવું નહીં લાગતું હવે એ તો જળત આણે ને નહીં જળતો મને માતાના જો એલિયન દેખાય ને તો ધોકો લઈને દોડાઈ મેલજો નકર બૈડા ફાટી જાય એક કામ કહે હા આપણે બેન દેખાય ને હા. તો કોઈ કહેવા નહીં કેવું આ વાત બરાબર છે કહેવાનું જ નહીં હા એ જ ને પણ મારી વાત સાંભળ હા કદાચ છે ને દેખાય ને હા તો વાટ બદલી દેવાનું કીધું હાવ વાત બદલીને આવતું રહેવાનું ઓ વાહ નકર જો કે હા તો બૈડા લાલ થઈ જાય વાત સાચી પછી નહીં જડા એટલે કંટાળીને ઘેર જતા રહેવું એ ચમ ભૂલો પડી ચમ હું ભૂલો પડ્યો ના જડા તો પેલાના બેડા ફાળવા નહીં આપણા ઓલે એ તો હું તો ભૂલી જ ગયો તો હા અને જડી જાય તો પછી આપણા ગંધા પણ આપણો ખોળવાનું જ નહીં મહેરબાની કરીને ભલા મને એવું બીક લાગે ને એવું ના બોલશો પણ એમને ખોળવાનું જ નહીં શું કેવું હા તમને જડત તોય તમે વાત બદલીને આવતા રહેજો મન જડશે તો હું વાત બદલીને આવતો ઓ રહ્યો વાહ એટલે કોઈ કેવું નહીં આપણે બેસ્ટ ઓફ લક ઓ વાહ પણ પેલાના બેડા તોડવા તોડવા હો હા Create a powerful. એલિયન ને ખોડ્યું પણ ના ચડ્યું કોઈ વાંધો નહીં હેડ બેડા તો નહીં તૂટી
એટલે આ તારી આ હું હાર્યું કોથળો પહેરેલો છે મને તો પેલો કહેતો તો કોથળો પહેરેલો એલિયન છે રહ્યો પેલાને જોણ ના થાય એવી રીતે કડવાનો ટોયકો પાડવો પડશે એટલે આ તારી પેલો કડવો આવે છે એ કડવા એટલે હું શા કઈડા એટલે આ ઓયા કે મોટીમાં ઓયા ને કમણો બેડા લાલ થઈ જાય ઓયા અલ્યા પણ જાણી વહુ હું છે એ તો ભા મુઢે હી હે આવું બોલ હું સકે ચમ બોલાવતો તો પેલો તારો ભાઈ આવ્યો એટલે એ આવું આ એ પેલો કહેતો તો બટીડો હીર્યું હોય રહ્યું એલિયન ઓ વાહ એ કહેતો ને તો કોથળો પહેરેલો હો ઓને કોથળો પહેરેલો હો ઓલે જા કઈડા દોડાઈ મિલજે જા ઉભરે તું મારી વાત હોભળ હા આ પેલા બટીડા ખબર ના પડે એ રીતના ઓને દોડાવવો પડશે જા ખરું આપડા દોડાવાય તો કારી દોડાઈએ આર્યું જતું રહે ને તો આપણે માર ખાવી નહીં પડે પાછાથી કાઠા થાવું પડશે ઓને દોડાઈએ તો કદાચ પેલા મશીનમાં ઉડીને જતું રહે તો ઓ વાહ કોઈને ખબર નહીં પડે અને પેલો બટીડો માર ખા નકર જો આપણે ભાડી ગયો બટીડો વાના હંગાત તો આપણો નીરો મારશે લેટજી કાઠા થઈ જજો આવ તાણા શતરંગો ખેલ લેવું કેવું આવ હોય મારે તાણી હેડ તેરી કી હેડ હેડ એમ દોડાવાનું કોમેડી નહીં કરવાની દેખાડ ચાલુ હાલતુંય નહીં કંઢાળ મારી વાત ઓભળો હા ના હોય તો કાઠા છો અને ધોકો મેલી અને ઊભી વાટે દોડાઈએ આજે કોઈ વાત ને હેડ આગળ થઈ જા ના યાર તમે મોટા હો તમે આગળ થઈ તું યાર પછી નાહી જાય તો યાર મારી માની સોગન જો વાટ મેલીને નાહું તો તારું કોઈ નક્કી નહીં તું તો ક્ષેત્ર ઉર દોડે હોય ભલા મોણો મને મનમાં છે કે મારા બૈડા નહીં ફળાવા ઓવે. ઈન થોડો નાસ્તો હશે યાર લેરજી છૂટું ધોકો છોડ પેલા થઈ આવ લેડ હટ હટ દોડાજી હટ હટ ઈમ ના જાય એ દોડી 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 દોડ ઉભરે અલ્યા તારી આ બે જણા એલિયન ને ચમ ધોકો લઈને હોય પડ્યા છે હા હવે મને ખબર પડી આ બે જણા છે ને મારી પેલા એલિયન પાડી ગયા છે ને એટલે ઓયાને પેલી શરત યાદ આવી લાગે છે ઓયાને અહીંયાના બૈડા નહીં ફળાવા લાગતા પણ મને માતાના મું ઓયાના બૈડા ફાડ્યા વાળા તો નહીં જ મેલું લાય ચીડચીડ દવા દે જઈ દઈને જાહી ચીજ લે આવ્યા અરે આ તારી તરફ જો પેલું જાય હા હવે શાંતિ થઈ ગઈ એલિયન જતો રહ્યો હવે બૈડા નહીં ફળાવા પડી ઓ વાહ અલે આ શું કરી રહ્યા તમે શું કર્યું આ પેલા એલિયન ને કેમ કાઢી મેલ્યું ભાઈ અમે કોઈ નહીં કર્યું હીરો સ્પેસશિપ જાતે ઉડી ગયું હા મશીન થી નાખી જતું છે સ્પેસશિપ દાતે નહીં ઉડ્યું મેં મારી હકી વાસેથી જોયું છે કે તમે બે જણા પેણા થઈ અને પેલું એલિયન હતું ને ધોકો લઈને હોય પડ્યા હતા અને હીરો વાયકણ આવી અને એના સ્પેસશિપમાં બેસી અને ઉડી ગયું ના ના એ તો એલિયન નતું એ તો પેલા પિંટુડા શક્તિડો હતો નહીં અલ્યા ભૂત હતું ચોય ભૂત નતું એલિયન હતું ના એ નતું અમે જોયું હોય ને હારી રીતે. ખાચો ગોબરી માની છો આગળ કે હીરો એલિયન નતું હે એલિયન હતું હા એલિયન એલિયન હતું એમ ને હોવે. તો હવે આ વાનથી નહીં મજા આવે આયરો લાવો તો હવે આ તમને પેલું યાદ તો હશે ને અમે કહેલા છીએ અને એ બધું ના હોય તને શરમ આવે કે નહીં? એટલે બા આપણે એ વખત નક્કી નતું કર્યું હે કે વ્યવહારમાં નાના મોટાનું મન ના હોય હે વાત સાચી તમે જ બોલ્યા હતા વ્યવહારમાં તહેવાર ના હોય વ્યવહારમાં બધા હરખા હોય આ એ વાત બરાબર તમે હતા હા તો આઈ જાડો આ તે હું તો એમ બોલ્યો તો કહું જો એલિયન નહીં હોય ને તો તારા બૈડા અમે ફાડી નાખશું પણ અમે તમે આપણા બૈડા ફળાવા તૈયાર થયા હતા હાર ભાઈ એક ગેડો દઈ દઈએ પટી જાય આમ ભરો આવડે જાય બરાબર વાજો નહીં લાગતો અવાજ બરાબર ના આવ્યો એટલે બટી ભાઈ તમે મન હાથુકલો મારશો એટલે બટીભાઈ થઈ જાય એમ કડવા કાકા
હમણાં એલિયન વાયકર ના હોત તો તમે મને માર્યા વાળો જવા દો. વાપડું ઉતારી દો. તું યાર મને માર ને યાર, મારે ઘેર મહેમાન બેઠા છે. ના ના આયલા કે સોબડું ઉતારી જો બરાબર. આઈ જડો ચમ સોબડું ઉતરે ને એ હું તમને કહું. હા લે છો ઓય ના ચોટો ને કે મરી જા. ના છોડું ઈ કર. અરે અવાજ થોડો નીકળ્યો. ખરેખર મને માતાના આવી કોઈ દાડાને રાત કેમ તું મને લેવા બાકી બૈડા ફળાવાની વાતમાં કદી તૈયાર થવા નહીં. તું કઈડા તને કહી દઉં. કાળવા કાકા દાડો ને રાત કર્યા વાળા રહેવા જો અને આ ધોકા ખાવા તૈયાર થઈ જો. એ. આજે હું તમારા બે ના બેડા લાલ બમ કઈ નાખવાનો અલ્યા છું. લાલ તો બેડા કર્યા એ તો હા. મહિનો છે. ધોકા મારે જ ખરા આવી હું હા હજુ તો એક એક ધોકો છોડ્યો છે. આથી તારો વિચાર હું હા હજુ તો મારા ઘણા ધોકા છોડવાનું બાકી છે. તમે ખાલી તૈયાર થઈ જાઓ. આ એક મિનિટ એક મિનિટ કોઈ નહીં. ટાઈમ ચાલ ટાઈમ ચાલ શેનો ટાઈમ? વાગી લે. હા ઘંટા કડવા પછી દોડવા વાળી કર ને કા અરે મારો વર્ષો મારવામાં વાર રાખતો નહીં, આપડા બેડા લાલ થઈ જાય. વાત સાચી. આલુ પર ધક્કો મારીને દોડીએ. જો બટીભાઈ એટલે બાટીભાઈ કોઈ નહીં. મારી વાત વાપર કોઈ જતા નહીં. હા. જો અમે શર્ટ ઉઘાડું કરી દઈએ હા. પછી તું તાર અમાર બૈડા લાલ કર. હાર. દોડો અલ્યા છેતરી જા પણ તમને હું મેળવાના તો નહીં ગોમ ઊંધી.